જે વાત આપણને નહીં સમજાય એનો અર્થ એવો નથી કે એ વાત ખોટી છે. અરે પણ ઘરમાં કોણ સમજશે? બધા શંકા કરશે. ભાઈબંધીમાં શંકા હોય તો શંકા ના હોય વાલીડા. ચાલ માન્યું કે તને મારી પર વિશ્વાસ નથી, પણ તને મેડમની વાત ઉપર પણ વિશ્વાસ નથી. હા હે મંગળિયા, તે હંમેશા મેડમનો સાથ આપ્યો છે. આ ઘરમાં જ્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે હું જીવું છું, એ ટાઈમે તે મેડમનો સાથ આપ્યો છે. આપ્યો છે કે નહીં? ને અત્યારે તું જ માનવા તૈયાર નથી કે હું જ કેશવ છું. હા જો માધવ, ના, હવે વાત ત્યારે જ જ્યારે તું મને મારું નામ લઈને બોલાવીશ. તું મને કેશવ કહીને બોલાવીશ. એ મંગળિયા, તું મને ભૂલી જાય, પણ હું તને ક્યારેય ના ભૂલી શકું. ક્યારેય નહીં. યાદ કરને આપણું કેરમ ને એની ઉપર અમાયેલી ગેમ. હું હંમેશા કહેતો હતો ને કે કંઈ પણ થઈ જાય, પણ મેડમ તો મારા જ. તું જ હતો એ કે જે માનવા તૈયાર નહોતો કે હું મેડમને પ્રેમ કરું છું. યાદ છે ને બધું? માન્યું કે બધી વાત તને ખબર છે, પણ મને હજી પણ વિશ્વાસ નથી આવતો. તો પછી બોલ ને તું બોલ, હું શું કરું જેથી આ વાત તારા ગળે ઉતરે? પાક્કું? ના પાડું તો ભાઈબંધી લાજે. લે, તારી નસ કાપી દે. બસ, મારા કહેવા ઉપર કુવામાં પણ કૂદી જાય ને એ મારો ભાઈબંધ કેશવ જ હોય, બીજું કોઈ નહીં. મને માફ કરી દે કેશવ, હું તને ઓળખી ના શક્યો. એ ગાંડા, ભાઈબંધીમાં માફી ના હોય, સમજો? ચલાવ ગળે મત. તો બોલ પછી, કાઢું તોફાની? જાવું છે ગામમાં ચક્કર મારવા? ના, પેલા આગળવાળાઓને કહીશ કે મારો ભાઈબંધ મારો કેશવ આવી ગયો છે. આ વાતમાં પણ હું તારી જોડે જ છું સંસ્કૃત. બધાને જણાવીશ કે માધવ જ કેશવ છે. ચાલ. પપ્પા, દાદી, ઐશ્વર્યા, માયા, શકુંતલા આંટી, બહાર આવો. અરે ગુરુ કાકા જલ્દી. અરે શું થયું મંગળ, કેમ આટલી રાડો પાડે છે? અત્યારે તો ખાલી ઘરમાં બૂમા બૂમ કરું છું, હમણાં તો ટેરેસ પર જઈને બૂમા બૂમ કરીશ. કેમ, શું થયું? લોટરી લાગી કે શું? લોટરી જ લાગી છે કાકા. મને મારો જીગરજાન ભાઈબંધ કેશવ મળી ગયો. લો બોલો મમ્મી, હવે આણે શરૂ કરી દીધું. માયા, માયા, આ માધવ નથી, કેશવ છે, મારો ભાઈબંધ, મારો જીગરજાન ભાઈબંધ કેશવ. એક મિનિટ મંગળ, એક મિનિટ. હમણાં થોડી વાર પહેલા તો તું કહેતો હતો કે આ કેશવ નથી. હા એક્ઝેક્ટલી. હવે અચાનક આ તારા માટે કેશવ બની ગયો. માયા, મંગળ શું કહેવા માંગે છે એ પેલા ધ્યાનથી સાંભળી તો લે. અરે મમ્મી, હું શું સાંભળું? હવે મંગળ પણ આ લોકોની વાતમાં આવી જાય છે. એની વાતમાં જરાય નથી આવ્યો. માયા, હું ત્યાં સુધી એવું કહેતો હતો જ્યાં સુધી મને ખાતરી નહોતી કે આ કેશવ છે, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે. તો મંગળ પછી આટલી વારમાં વિશ્વાસ કઈ રીતે આવી ગયો? એના વર્તન, એની વાત, ભાઈબંધ માટે જે જીવ આપવા તૈયાર થઈ જાય ને, એ સાચો ભાઈબંધ. કોઈ પણ જાતના લોહીના સંબંધ વગર પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય ને, એ જ સાચો ભાઈબંધ. આ જ છે મારો જીગરીયો ભાઈબંધ કેશવ.